ઝી5 પર એક ફિલ્મ આવી છે. ફિલ્મનું નામ છે સાલી મોહબ્બત. આ ફિલ્મ છે ને લખી છે ટીસ્કા ચોપરાએ અને ડિરેક્ટ પણ ટીસ્કા ચોપરાએ કરી છે. અને ભાઈ શું કામ છે યાર, લખાણ પણ જબરજસ્ત છે અને ડિરેક્શન પણ જબરજસ્ત છે. ગજબનું કામ છે ટીસ્કા ચોપરાનું. 1 કલાક અને 48 મિનિટ આ ફિલ્મની લંબાઈ છે. અને મને એવું લાગે છે કે આ ફિલ્મનો જો હું નેગેટિવ પોઈન્ટ આપું ને તો મને આ ફિલ્મની લંબાઈ જ લાગી. કારણ કે યાર એમ થાય કે આ ફિલ્મ ચાલ્યા જ કરે, હજુ આગળ થોડી ચાલે. આ ફિલ્મ નાની લાગી મને. જે રીતનો ફિલ્મનો ઇન્ટરેસ્ટ હતો, જે રીતની ફિલ્મનો સ્ક્રીન પ્લે હતો, જે રીતની ફિલ્મની સ્ટોરી હતી, હજુ એમ થયું કે આ ફિલ્મ થોડી યાર હજુ વધારે ચાલે તો હજી મજા આવે, હજી મજા આવે. એટલે આ મને એવું લાગ્યું કે આની લંબાઈ છે ને યાર થોડીક નાની રહી ગઈ. અને બીજી વસ્તુ તો કહું ને તો આ ફિલ્મ પૂરી થતાં થતાં અમુક સવાલો છે જેના જવાબો નથી મળતા, મને નથી મળ્યા. તમે ફિલ્મ જુઓ અને તમને જો મળે તો પાછા મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે ભાઈ જે તમારા મનમાં સવાલો રહી ગયા હતા એના જવાબો આ હતા. બની શકે મેકર્સ કદાચ સ્માર્ટલી રેમા હોય અને જવાબો આપી દીધા હોય પણ મારા ધ્યાનમાં ન આવ્યા હોય, આવું બની શકે. પણ મને એવું લાગ્યું કે ફિલ્મ પૂરી થતાં અમુક 2-3-4 સવાલો છે એનો જવાબ નથી મળ્યો. બની શકે કે ના આપ્યા હોય જવાબ અને સિઝન 2માં એના જવાબો આપવાના હોય, એવું પણ બની શકે. પણ સિઝન 2નું કોઈ એનું પેલું કહેવાય ને અનાઉન્સમેન્ટ એન્ડમાં નથી. હવે સ્ટોરીની જો વાત કરું તો મારે વધારે પડતી વાત નથી કરવી. મને એવો ડર છે કે સ્પોઇલર છે એ કદાચ ખુલી જાય અને તમારી જોવાની મજા બગડી જાય. હું ફક્ત ટૂંકમાં તમને કહી દઉં ફિલ્મની સ્ટોરી શું છે. એક કપલ છે જે મિડલ ક્લાસનું છે, એક કપલ. હવે એ કપલ છે, એક સમય એવો આવે છે, જો એ કપલ છે ને એના પહેલેથી જ એને કાંઈ આમ બહુ વધારે પડતું બનતું ના હોય, એટલે સાથે રહેતા હોય છે પણ ફક્ત દેખાવ માટે કે આ બંને ખુશ છે, બાકી અંદરથી કાંઈ એટલું બધું પેલું છે નહીં. પણ છતાં આગળ જાય છે ને સ્ટોરી એમ એના કપલ છે એના જીવનમાં કંઈક એવું બને છે કે પછી આ ફિલ્મની જે સ્ટોરી છે એ કંઈક અલગ જ મોડ લઈ લે છે. આ રીતની ફિલ્મની સ્ટોરી છે. મારે વધારે હવે નથી કહેવું. હવે જો ફિલ્મનો બેઝ બને છે પહેલી 40થી 45 મિનિટ સુધી, પણ એ બેઝ બનવામાં પણ તમને કંટાળો જરી કંઈ નથી આવતો. કારણ કે 40, 45, 50 મિનિટ સુધી ફિલ્મનો બેઝ બને છે, સ્ટોરીનો બેઝ બને છે. અને એ બેઝ બને છે ને એ પણ ઇન્ટરેસ્ટિંગ છે. તમને એમ થાય હવે આગળ શું થશે, હવે આગળ શું થશે, એ રીતનો બેઝ બને છે. અને બેઝ પણ આમ કેવું કે વધારાનો ઓવર ધ ટોપ ડ્રામા નહીં અને વધારાનું કંઈ પણ બતાવ્યા વગર પોઈન્ટ ટુ પોઈન્ટ જ વાત. સ્ટોરીની જે મહત્વ, આ સ્ટોરીનું જે મહત્વની એક સારી વાત કહેવાય ને તો એ પોઈન્ટ ટુ પોઈન્ટ જ વાત કરવાની. અને કોઈ પણ ડ્રામા વગર, કોઈ પણ વધારાનું પેલું વગર સીધો જ પહેલાં બેઝ બનાવી નાખ્યો અને પછી જે મોડ લેવાનો હતો સ્ટોરીનો એ મોડ લઈ લીધો અને પછી આખી જે સ્ટોરી છે એનો અંત આવ્યો છે. જો એક વસ્તુ કદાચ મને તો ખબર પડી ગઈ હતી, તમને પણ કદાચ ખબર પડી જશે કે આ જે થયું છે ને એ આ વ્યક્તિનું જ કામ હોવું જોઈએ, આવું તમને ફીલ થઈ જશે. એટલે ત્યાં એક થોડું એવું થાય છે કે યાર સસ્પેન્સ તો છે એ ખુલી જાય છે, પણ એના પછી પણ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે. એટલે એ તમે પાછું ધ્યાન રાખજો અને છેલ્લે સુધી ફિલ્મ જોજો. એટલે મને પણ એવું થયું, મેં કીધું યાર આ તો ખબર પડી ગયા લગભગ આનું જ કામ હોવું જોઈએ, અને છેલ્લે પાછું એનું કામ દેખાડે એમ થાય કે હવે તો શું કામનું, પણ એના પછી પણ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે. એટલે સારું છે, ફેમિલી સાથે જોવો એવી નથી. થોડાક પહેલાં સીન છે. અને બીજી વસ્તુ તો તમને કહું ને તો મ્યુઝિક પણ સારું છે. આપનો સ્ક્રીન પ્લે છે એકદમ ટાઈટ છે. એક્ટિંગની કલાકારોની એક્ટિંગની વાત કરીએ તો રાધિકા આપ્ટેનું કામ છે એ પણ જબરજસ્ત છે. પછી હું તમને બીજા કલાકારો કહું તો સુરેશિની છે, એનું કામ પણ ઓકે છે. દિવ્યેન્દુનું કામ મસ્ત છે. અનુરાગ કશ્યપની વાત કરીએ તો એ વેસ્ટ ગયા હોય ને એવું મને લાગે છે. જ્યારે પહેલો સીન અનુરાગ કશ્યપનો આવ્યો ત્યારે મને એમ થઈ ગયું કે આનો કાંઈક રોલ ખતરનાક હોવો જોઈએ. કારણ કે જે રીતનો એનો લુક હતો, જે રીતનું એની પાસે ડાયલોગ હતા, એ રીતનું એમ થયું હતું કે ભાઈ વાહ, આ કંઈક ગજબનો આ ખેલાડી નીકળવાનો છે આ સ્ટોરીમાં, પણ એને હાવ વેસ્ટ કરે. એની જગ્યાએ કોઈ પણ પાત્ર હોત ને તો એ હાલી જાય. પછી અંશુમન છે, અંશુમનનું કામ પણ સરસ છે. અને બાકીના જે બીજા કલાકારો છે બધાનું કામ સરસ છે. એટલે ટેકનિકલી પણ ફિલ્મ સરસ છે. અમુક કેમેરા એંગલ, પહેલો જ શોટ જ્યારે ફિલ્મ શરૂ થાય છે, હવે હું તમને એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ બારીમાં કોઈ વ્યક્તિ ઊભો છે, આપણે એવું બતાવવું હોય તો કેમેરો મોસ્ટલી કેવું આવે, ઉપરથી કેમેરો આવે, બરોબર છે, અથવા તો દૂરથી કેમેરો આવે અને બતાવે કે ભાઈ આ વ્યક્તિ છે બારીમાં ઊભો છે અને બારીમાં ઊભો બહારની તરફ જોવે છે. આવો નોર્મલ શોટ હોય છે. આમાં જે શોટ આવ્યો છે ને એ ગજબનો છે. પહેલાં વૃક્ષ બતાવે, વૃક્ષનું થળિયું બતાવે, પછી મૂળ બતાવે, પછી કેમેરો ઉપર જાય, એમાં સામેની સાઈડ કેમેરો ફરીને દિવાલ બતાવે, પછી પેલીનું મોઢું બતાવે. એટલે આવા 2-3 શોટ છે જે આમ મજા આવે એવા છે.
ડાયલોગ છે એ પણ ખૂબ સરસ છે, બધાની એક્ટિંગ ખૂબ સરસ છે, ટેકનિકલી ફિલ્મ ખૂબ સરસ છે. ખાલી મને 2-3 પોઈન્ટ લાગ્યા તો એક તો 2-3 સવાલ રહી ગયા છે ફિલ્મ પૂરી થઈ, એના જવાબ મને નથી મળ્યા. અને અનુરાગ કશ્યપ છે એના કેરેક્ટરને હાવ વેસ્ટ કરી નાખ્યું છે. અને મેં આગળ વાત કરી એમ કે પેલું સસ્પેન્સ છે ને એ થોડું એમ થઈ ગયું કે આ જ હોવું જોઈએ અને પાછું એ જ નીકળે છે, એટલે એ થોડુંક પેલું થઈ ગયું. એટલે ત્યાં એની એક જે પેલું સસ્પેન્સ રાખવાનું જો હોત ને તો એની જગ્યાએ હજુ એક એવું એલિમેન્ટ નાખવાનું હતું કે આપણા મનમાં જે શક હોય ને એમ થઈ જાય કે આ અથવા તો આ. એની માટે એક એવું એલિમેન્ટ નાખવું પડે, કોઈની દુશ્મની બતાવવી પડે કે ભાઈ આ છે તો આના દુશ્મન આ પણ હતા, પહેલાં પણ હતા, તો આપણને એમ થઈ જાય કે નહીં આ નહીં તો આ હશે, આ નહીં તો આ હશે, એવું કદાચ થઈ જાય. આ થાય એવું જ હતું, પણ કંઈ વાંધો નહીં, આગળ છતાં સ્ટોરી ચાલે છે, મજા આવશે. ઓવરઓલ ફિલ્મ સરસ છે અને હું તો વેઇટ કરું કે આનો બીજો ભાગ પણ આવે તો પણ ખૂબ સરસ આવે. ટિસ્કા ચોપરાનું કામ લખાણમાં અને ડિરેક્શનમાં ખૂબ સરસ છે, કલાકારોનું કામ પણ ખૂબ સરસ છે, એડિટરનું કામ પણ ખૂબ સરસ છે અને ફિલ્મની જે સ્ટોરી છે એ ઇન્ટરેસ્ટિંગ છે. તમને જરાક પણ એમ નથી થતું કે અહીંયા બોર થઈ ગયો. શરૂઆતમાં કદાચ એવું થાય પણ એ બધું બેઝ છે એ બને છે, એની જરૂરિયાત પડે છે સ્ટોરીમાં આગળ જતા, એટલે આગળનું પણ કંઈ સ્કીપ ના કરતા. તમે જોઈ લીધું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કેવી લાગી ફિલ્મ. ધન્યવાદ.